એક ગાયત્રી મહામંત્ર બોલશું। ઘણો સમય થયો છે, ભોજન પ્રસાદ પણ તૈયાર છે, પણ આપણે ગાયત્રી મહામંત્ર બોલી અને થોડી બે વાત કરશું ભગવાનની। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात्। गायत्री मंत्र એટલા માટે છે કે એક સેકન્ડની અંદર 1,10,000 સ્પંદો ઉદ્ભવે છે। હમણાં મોદી સાહેબ એક દેશના વડાપ્રધાનને સમજાવતા હતા ગાયત્રી મંત્ર વિશે। સૂર્ય દેવતાનો મંત્ર છે, એવા મહામંત્ર દ્વારા નવ દંપતી ખૂબ સુખી રહે। અને આવું ભગવાને આપણને જીવન આપ્યું છે તો કંઈક કરવાનું। કદાચ અમે ચલાલા ન પહોંચીએ, કદાચ તમે ઘરે ન પહોંચો કે સવારે ઉઠીએ નહીં, એટલે આપણે રોજ દિવસના 1-2 કામ સારા કરવા, ખૂબ મા બાપને પ્રેમ આપવો, નિર્વ્યસની બનવું। અને પ્રફુલભાઈ જેવા અહીંયા બિરાજમાન હોય, સરસ મજાની ગાયો આધારિત ખેતી કરવાની હોય। હમણાં ચલાલામાં રાજ્યપાલને લઈ આવવાના છે અને વધારેમાં વધારે આપણે ગાયો રાખી, અમે નાની ગાયો લઈ આવ્યા છીએ। 15 લાખ રૂપિયા એની કિંમત છે, આપણને 8 લાખમાં આપી, પણ કૂતરા નહીં પાળવાના, ગાયો પાળવાની, પછી ગીર ગાયો પાળવાની। આપણે દર્શન કરીએ તો ખુશ થઈ જઈએ। એક મહેમાન એવા તો એક કૂતરાને ખવડાવવાના 50,000 રૂપિયાના ઈંડા ખવડાવે, તો કૂતરાને ખવડાવાય, મેં કીધા ગાયું જો તમે લઈ જાઓ, ફ્રીમાં આપવાની કોઈ રાખે। અને ગીર ગાયું અમને પ્રફુલભાઈએ કાપીને શરૂ કરી હતી એમને, અત્યારે અમે લોકોને જોડી ફ્રીમાં આપીએ છીએ, સાચવે રાખે એની। તો આપણે સાથે સાથે ધર્મની સાથે સંસ્કૃતિને જાળવવાની છે। આપણો જ્યારે કુંભ મેળો હતો 67 કરોડ લોકો નાયા, તો 34 કરોડ તો બીજા છે, તો 100 કરોડ ત્યાં 20 કરોડ જ બાકી રહ્યા। તો વિશ્વની અંદર એની નોંધ લેવાની કે ભારત દેશની અંદર શું છે। એ તમે પાણીને એ પીતા હતા, નાતા હતા, બિસ્લેરી સિવાય પાણી નહોતા પીતા। અમારો દીકરો આફ્રિકા છે, હમણાં ભાઈ ત્યાં જઈ આવ્યા હતા, વાત કરી મહેમાન વેગેલની, ત્યાંથી ત્યાંના એમ્બેસેડરના ધર્મપત્ની હાઈ કમિશનર એ સ્નાન કરવા માટે આવ્યા હતા અહીંયા, લાખો રૂપિયા ટિકિટ ખર્ચીને। તો આપણા જીવનની અંદર આવું જીવન ક્યારેય બહુ ઓછું મળશે। તો આપણે ખૂબ બીજાનું ભલું કરવું। ભગવાને સમય આપ્યો છે અને જે ભગવાનને માનતા હોય બદલવા નહીં, પણ 24 ગાયત્રી મંત્ર કરવા। અમારું આખી સંસ્થા મંત્રથી બની છે। અત્યાર સુધી કોઈની તકતી નહોતી લગાવી। આવતી સાલ એક હેલિકોપ્ટર લેવાનું છે। અને હમણાં થોડા સમય પહેલાં મોરારી બાપુ આવ્યા, અમે એવોર્ડ આપીએ કાનજી ઘૂંટા, એ કે દાદા તમારી યારે અમારી પણ ભાગીદારી, તમે 25,000 આપો છો, પણ તમે આગળ 26,000 તમારા અને 25,000 મારા, 51,000 રૂપિયા દર વર્ષે સારી અને શ્રેષ્ઠ વ્યક્તિઓ 2-3ને એવોર્ડ આપવાનો। તો એવું કાર્ય આપણા જીવનની અંદર એક 5 નિયમ લેવાના। સવારમાં નિયમ ઉઠવું, 24 ગાયત્રી મંત્ર કરવા, ગાય કૂતરાને રોટલી ખવડાવવી, પક્ષીના કુંડામાં પાણી ભરવું, તુલસી ક્યારે દીવો કરવો। આપણા ઘરમાં કોઈ પણ પ્રશ્ન ન આવે, જો અહીંયા અમારી સાથે છે બાળકો, અનાથ બાળકો ત્યાં ભણે છે, વૃદ્ધાશ્રમ છે, ફ્રીમાં બધું ચાલી રહ્યું છે ભગવાનની કૃપાથી। તો અહીંયા આજની સભાના પંચમુખી હનુમાનના મહંત શ્રી જિગ્નેશ બાપુ, પ્રફુલભાઈ, ખૂબ બધા મહાનુભાવો આવ્યા। તો આપણે ભાઈ મનસુખભાઈ અને બધા મહેમાનોને એકવાર જોરદાર તાળીથી વધાવીએ આપણે, અને ઓણ 12 લગ્ન કર્યા, પોર 24 કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। કાંઈ હિંમત ન હારવી। અમે એક હારે 129 લગ્ન કર્યા હતા, કેટલા 129 રાજ્યપાલ એમાં આવ્યા હતા। એટલે ભગવાન બધું કરે, એની ઉપર વિશ્વાસ રાખો। તમે એક ઝાડવું જુઓ, આમાં એના પાંદડા ગણાય નહીં, પણ પાંદડાની એક નસ એક ન હોય, ઈશ્વર સિવાય કાંઈ કરી શકે નહીં કોઈ। એની ઉપર ભરોસો રાખવો। આપણે સરસ મજાનું ભોજન જમશું, લોહી બનાવી દે, ઉઠાડે એ, તો એની ઉપર ભરોસો રાખો। એક મંત્ર બોલીએ, બધાને ભગવાન ખૂબ સુખી રાખે। નવ દંપતીને તો રાખે, આપણને પણ રાખે, સાથે સાથે તંદુરસ્ત રાખે। પૈસા તો ઘણા બાબાએ બનાવ્યા હતા, જેલમાં છે,
2 જણા મુખ્યમંત્રી હતા, એ પણ જેલમાં છે, કદાચ બહાર નહીં નીકળી શકે ઘાસચારાના કૌભાંડમાં. તો પૈસા બનાવવા તો બહુ સહેલા છે, પણ નીતિમત્તાથી રહેવું, ધર્મની સાથે રહેવું, એની માટે આપણે ભગવાનને મંત્ર કરીએ, ભગવાન સુખી રાખે. ઓમ વિશ્વાની દેવ સવિતુર દુરિતાની પરાસુવા યદભદ્રમ તન્ન આસુવા સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખમાપ્યતે. બોલે ગાયત્રી માતા કી. આ બધી નવ દંપતીઓની અને પધારેલા મહેમાનોની અને આ મનસુખભાઈ સારું કામ કર્યું, મનસુખભાઈની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.